નમસ્કાર તાલીમાર્થી મિત્રો, મેં અગાઉના મારા વિડીયોમાં એકમ પાઠ આયોજન એટલે શું, તેની લાક્ષણિકતાઓ, તેના ફાયદાઓ અને એના જે સોપાનો વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવી છે. આજે હું એકમ આયોજનનો નમૂનો તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહી છું. તો એકમ પાઠ આયોજન વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય એ આપણે સોપાનોમાં જોઈ ગયા, એ જ રીતે આપણે એ આયોજન પણ કરવાનું હોય છે. તો પહેલું છે કે એકમનું નામ, તો ગૌણ સિદ્ધાંત. આમાં ટોટલ 4 + 1 = 5 તાસ છે. આગળ વાત કરીએ એમ કે આપણે ચોથા તાસ જે છે એમાં અધ્યાપન કાર્ય કરાવીએ છીએ અને જે લાસ્ટ જે તાસ છે એની અંદર જે 5મો તાસ છે એમાં મૂલ્યાંકન કસોટી લેખિત સ્વરૂપે આપણે લઈએ છીએ. પેટા એકમોમાં આગળ મેં કહ્યું એમ કે આપણે જે સોપાનો જોયા એની અંદર આપણે વાત કરી હતી, તો પેટા એકમોમાં જે વિષય વસ્તુના મુદ્દા છે એને આપણે આવરી લઈએ છીએ. તો તાસ 1ની અંદર ગણનો ખ્યાલ છે, તેના ઘટકો, ગણના એકમો, ગણ દર્શાવવાની રીતો, યાદીની રીત, ગુણધર્મની રીત. આ જે આપણે લઈએ છીએ તાસ 1ની અંદર કે આટલા આપણે પોઈન્ટ લીધા, તો એ આપણે 35 થી 40 મિનિટની અંદર આપણો તાસ આપણે પતાવવાનો હોય છે, પૂર્ણ કરવાનો હોય છે. તો એ 35 થી 40 મિનિટમાં જેટલા તમે વિષય વસ્તુના મુદ્દા ચલાવી શકો એટલા તમે લેવા જોઈએ અને આ પાઠ એકમ જે તાસ 1 છે એ પૂર્ણ કરવો જોઈએ. એના પછી તાસ 2 કે એના પછીના જે મુદ્દાઓ છે બુકની અંદર એ સળંગ જ લેવાના હોય છે. એમાંથી બુકમાં જે આપેલું છે એ પ્રમાણે જ એક જે પેજ આવે એની અંદર જે પણ મુદ્દા છે એ પ્રમાણે લેવાના. તો ગુણધર્મની રીત પછી જે એના પછીના જે મુદ્દાઓ છે એ તાસ 2ની અંદર આપણે લઈએ, એ પણ આપણે 35 થી 40 મિનિટમાં પૂર્ણ કરવાનો છે. પછી ગણ પ્રક્રિયાઓ, તો ઉપગણ, યોગ પ્રક્રિયા, છેદ ક્રિયા અને છેલ્લા તાસમાં ગણની વેન આકૃતિઓ. હવે જે આપણે આ પેટા એકમો નક્કી કર્યા એ પ્રમાણે જ આગળના બધા આયોજન હશે. તો પછી એના પછી છે સામાન્ય હેતુઓ. તો સામાન્ય હેતુઓ કયા છે? મુખ્ય 4 આપણે હેતુઓ લઈએ છીએ: જ્ઞાન, સમજ, ઉપયોજન, કૌશલ્ય. બરાબર. તો વિશિષ્ટ હેતુઓ જે છે તો વ્યાખ્યાની જે આ સામાન્ય હેતુઓ છે. વિશિષ્ટ હેતુ એના પછી આપણે જે પેટા એકમો છે એ પ્રમાણે આપણે જોઈશું. તો જ્ઞાન ગ્રહણ કરે તો સંકલ્પનાઓ, સિદ્ધાંતો, સંબંધોને યાદ કરે, સંકલ્પનાઓ, સંબંધ જાણે. એના પછી સમજ છે કે વિદ્યાર્થીઓ ગણિતના પારિભાષિક શબ્દો, વ્યાખ્યાઓ, સૂત્રો, સિદ્ધાંતો, પ્રક્રિયાઓ અને ખ્યાલોની સમજ કેળવે. ત્રીજું છે જ્ઞાન અને કૌશલ્યનો નવીન પરિસ્થિતિમાં ઉપયોગ કરે. તો માહિતીનું પૃથ્થકરણ કરવું, પછી ઉકેલ પરિણામ માટે અનુમાન બાંધવું, સમયનો તાળો મેળવવો, સમસ્યાનો તાળો માળવો, એ બધી એની અંદર આવશે. ચોથું છે ગણિતને લક્ષ્યમાં કેટલા કૌશલ્યો વિકસાવે. તો ગણતરી કરે, યોગ્ય આકૃતિ દોરે, માહિતી પરથી ઝડપથી સ્પષ્ટ આકૃતિઓ દોરે, ભૂલ શોધે, સુધારે. આ બધા છે સામાન્ય હેતુઓ. હવે જો જે વિશિષ્ટ હેતુઓ છે એ બધા શું છે? તાસના મુદ્દાઓને અનુરૂપ હશે. તો ધારો કે તાસ નંબર 1 છે એની અંદર કયા વિશિષ્ટ હેતુઓ, એની અંદર કયા આપણે મુદ્દાઓ લેવાના છે એ પ્રમાણે જ આપણે વિશિષ્ટ હેતુઓની રચના કરીશું. ફરીથી હું તમને પેજ ફેરવીને બતાવું છું કે કયા મુદ્દા હતા. તો તાસ 1ની અંદર તમે જોઈ શકો ગણનો ખ્યાલ, તેના ઘટકો, ગણના એકમો, ગણ દર્શાવવાની રીતો, યાદીની રીત, ગુણધર્મની રીત. આ મુદ્દા જે છે એને અનુરૂપ જ વિશિષ્ટ હેતુઓ હશે. તો તમે જોઈ શકો છો કે ગણની સંકલ્પના વિશે જાણે છે, ગણ દર્શાવવાની રીતો વિશે જાણે, સાંકેતિક સ્વરૂપમાં રજૂ કરે, ઉપગણની સંખ્યાના સૂત્ર વિશે જાણે, ગણ ક્રિયાઓ વિશે જાણે. તો વિશિષ્ટ તો આપણે જ્ઞાન પ્રાપ્તિના વિશિષ્ટ હેતુઓ જોયા. એના પછી આવે છે સમજના. બરાબર. તો ગણના પ્રકાર વિશે, વેન આકૃતિ દોરવાના સોપાનો વિશે, બે ગણ વચ્ચેના સંબંધ પારખે છે, વિદ્યાર્થીઓ આપેલી 2 રીતોની તુલના કરે. ઉપયોગ. તો વિદ્યાર્થીઓ આપેલી ગણ દર્શાવવાની રીતોમાંથી યોગ્ય રીતની પસંદગી કરે, યોગ્ય એકમનો ઉપયોગ કરે, અનુમાન બાંધે, માહિતી પરથી વેન આકૃતિ દર્શાવે, ગણ સિદ્ધાંતના ઉપયોગથી ઉકેલ
મેળવે. કૌશલ્ય તો વિદ્યાર્થીઓ વેન આકૃતિ દોરવાનું કૌશલ્ય મેળવે. સાંસ્કૃતિક સ્વરૂપની માહિતીની શાબ્દિક સ્વરૂપે ઝડપથી રજૂ કરે. ગણના પ્રકાર ક્રિયાઓના ઉદાહરણો આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરે. વેન આકૃતિ દોરવા જરૂરી ભૌતિક સાધનનો ઉપયોગ કરે. તો વિશિષ્ટ હેતુમાં જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્યને અનુલક્ષીને જે તાસ વાઇઝ જેટલા વિશિષ્ટ હેતુઓ હતા એ બધા અહીંયા લખેલા છે. તો તાસ 1 પ્રમાણે પણ લખ્યા છે, તાસ 2 પ્રમાણે, તાસ 3 અને તાસ 4 પ્રમાણે પણ લખ્યા છે. ઘણી વખતે અમુક બીએડ કોલેજોમાં જે પ્રમાણે એમનું માળખું આપેલું હોય એકમ પાઠ આયોજનમાં એ પ્રમાણે લખતા હોય છે. તાસ વાઇઝ પણ અલગ અલગ વિશિષ્ટ હેતુઓ અલગથી લખતા હોઈએ છીએ. પણ આ જે જ્ઞાન, સમજ, ઉપયોજન, કૌશલ્ય આધારિત લખેલા છે. તમે બીએડ કર્યું હશે તો એક તમને યાદ હશે કે એકમ પાઠ આયોજન વખતે આપણે પહેલાં સામાન્ય હેતુઓ લખીએ છીએ, એના પછી જે તાસ હોય છે તાસ વાઇઝ તાસ 1, તાસ 2, તાસ 3 એના અનુસાર જે વિશિષ્ટ હેતુ હશે એ પણ આપણે અલગ અલગ તાસ મુજબ લખતા હોઈએ છીએ. તો આ પ્રમાણે પણ લખાય અને તમારા બીએડની અંદર તમને જેમ એકમ પાઠ આયોજન શીખવાડવામાં આવ્યું હતું એ મુજબ પણ તમે લખી શકો છો. એના પછી જે વિષય વસ્તુના મુદ્દાઓ તો ગણના ઘટકો, ગણના સભ્યો, ગણ દર્શાવવાની રીતો, બરાબર. એની અંદર જેટલા પણ મુદ્દાઓ જે છે એનું આપણે અહીંયા યાદી બનાવીએ છીએ. એના પછી પદ્ધતિઓ, પ્રયુક્તિનો કયો ઉપયોગ કરવો, કથન, ચર્ચા, આગમન, નિગમન, દાર્શનિક પ્રયુક્તિઓમાં પ્રશ્ન પદ્ધતિ, ઉદાહરણ, કથન, અધ્યયન, અધ્યાપન, પ્રવૃત્તિઓ. તો શિક્ષકની પ્રવૃત્તિઓમાં ઘન વસ્તુઓ જે છે એ બતાવશે, ફૂલોની માળા, ભૌમિતિક સાધનો. એના પછી કથન કરવું, પ્રશ્નો પૂછવા, ઉદાહરણો આપવા, સ્પષ્ટીકરણ કરવું, ચર્ચા કરવી, કાપા નોંધ કરવી, એ બધી શું આવશે શિક્ષકની પ્રવૃત્તિઓમાં. પછી વિદ્યાર્થીની પ્રવૃત્તિ તો અવલોકન કરવું, કથન શ્રવણ કરવું, પ્રશ્નના ઉત્તરો આપવા, ચર્ચામાં ભાગ લેવો, શિક્ષકે જણાવેલી પ્રવૃત્તિઓ કરવી. તો વિદ્યાર્થી જે પણ પ્રવૃત્તિ કરશે એ આપણે અહીંયા નોંધ કરીશું. શૈક્ષણિક સાધનો તો જે તે તાસ વખતે કયા કયા સાધનનો ઉપયોગ થશે એની પણ અહીંયા આપણે નોંધ કરવાની. ચિત્રાત્મક માહિતી તો લશ્કરનું ચિત્ર હોય, ટોળાનું ચિત્ર, જો કોઈ પણ ચિત્રાત્મક માહિતી રજૂ કરવાની હોય એ પણ અહીંયા લખવાનું. શિક્ષકનો સમૂહ ક્ષેત્ર એ પણ લખવાનું. સંદર્ભ સાહિત્યનો કયો ઉપયોગ કર્યો, કોઈ બહારના ગણિતના પુસ્તકો નો ઉપયોગ કર્યો હોય એ પણ લખો. અને પછી જે સ્વાધ્યાય તો સ્વાધ્યાય અહીંયા તાસ વાઇઝ આપેલા છે કે પહેલો જે તાસ હશે એમાં જે પણ વિષય વસ્તુ ચલાવી હશે એ પ્રમાણે સ્વાધ્યાય હશે. એટલે 4 તાસમાં અલગ અલગ સ્વાધ્યાય જોવા મળશે. પછી સ્વાધ્યાય પુસ્તક અલગ અલગ આપવાનું. એના પછી મૂલ્યાંકન કસોટી તો 1 તાસ, 4 તાસ પછી 5મો તાસ હશે એમાં મૂલ્યાંકન કસોટી પૂર્ણ કરવામાં આવે છે, જેમાં 15 થી 20 માર્ક્સની ગણ સિદ્ધાંતના બધા જ પેટા એકમોને આવરી લેતી મૂલ્યાંકન કસોટીનું આયોજન કરી શકાય છે. અને જે છેલ્લે ફલક નોંધ એટલે કે કાપા કાર્ય નોંધ તો તાસ મુજબ ગણ સિદ્ધાંતના જુદા જુદા મુદ્દાઓ માટે પાઠ્યપુસ્તકના આધારે ફલક નોંધ વિકસાવવાની રહે છે. તો આ થયો એકમ પાઠ આયોજનનો નમૂનો. તો આ પ્રમાણે તમે જો એક્ઝામમાં એવું પૂછે કે એકમ પાઠ આયોજનનો નમૂના સાથે ચર્ચા કરો તો તમને કોઈ એકમ આવડતો હોવો જોઈએ. એના જે પેટા એકમો આવે છે એની પણ તમને માહિતી હોવી જોઈએ. તમે જ્યારે કન્ટેન્ટ તૈયાર કરશો ત્યારે કે આખું જે ચેપ્ટર છે એ પણ તૈયાર કરવાનું. કદાચ પાઠ આયોજન પૂછાતો તો પાઠ આયોજન તમે બનાવી શકો. અને જો આવી રીતે એકમ આયોજન વિશે ચર્ચા કરવાની હોય તો એના અંદર જે પેટા એકમો જે છે વિષય વસ્તુના મુદ્દાઓ એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો કોઈ એક ચેપ્ટર છે એક સારી રીતે તૈયાર કરવાની કે જેથી તમને અંદરની જે બધી વિગતો છે એ તમને આવડતી હોય ને તમે લખી પણ શકો. તો આ પ્રમાણે એકમ પાઠ આયોજનનો નમૂનો આપણે જોયો. મારા નેક્સ્ટ વિડીયોમાં હું પાઠ આયોજન અને એકમ આયોજનના તફાવત વિશે હું ચર્ચા કરવા જઈ રહી છું. અને ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે તો એ ક્વેશ્ચન વિશે તમે સારી એવી માહિતી મેળવી શકશો અને પરીક્ષામાં પણ પૂછી શકાય એવો ક્વેશ્ચન કહી શકાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.